આવનારા 76માં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવશે, જેને પગલે તંત્ર સતર્ક થઈ કામગીરી કરી રહ્યું છે, જેના ઉપલક્ષ્યમાં તંત્રની કામગીરીથી વાકેફ કરવા માટે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક કાર્યક્રમને અનુલક્ષીને તાપી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રથમ વખત તાપી જિલ્લામાં થનાર છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે। આ રાષ્ટ્રીય પર્વ દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી હાજર રહેવાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ કોઈપણ ચૂક ન રહે તેની તકેદારી રાખશે। 26મી જનવરીની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં થવાની છે। આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લામાં પધારવાના છે। 25મી જનવરીએ સાંજે બે કાર્યક્રમ, એક રાજ્યપાલશ્રીની યજમાનમાં એટ હોમ કાર્યક્રમ અને પછી સાંજે 7 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ખાતે થવાનું છે। એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને તાપી જિલ્લાના નાગરિકો પધારે એવી મીડિયા મારફત મારી તમામ નાગરિકોને વિનંતી છે। 26મી જનવરીનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા ખાતે જે પરેડ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે એમાં થવાનું છે। સવારે 9 વાગ્યાથી આ કાર્યક્રમ થવાનું છે, જેમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે જે ધ્વજારોહણ થવાનું છે અને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે છે એ પરેડની નિગરાની કરશે। 76મા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2025નું ઉજવણી રાજ્ય સ્તરની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં વ્યારા ખાતે કરવામાં આવનાર છે, જેની મુખ્ય પરેડ એટલે કે 26મી જાન્યુઆરી સવારની પરેડનું આયોજન તાપી જિલ્લાના બાજીપુરા ખાતે તૈયાર કરેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। આ મુખ્ય પરેડની અંદર અલગ અલગ 25 જેટલા પ્લાટૂન ભાગ લેનાર છે, જેમાં માનનીય ગવર્નર, ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે ધ્વજવંદન થનાર છે અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે। આ પ્લાટૂન્સની અંદર રાજસ્થાન પોલીસના પ્લાટૂન, ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન, પુરુષ અને મહિલા પ્લાટૂનો, સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટૂન્સ, ડોગ સ્ક્વોડ પ્લાટૂન, ઘોડેસવાર પ્લાટૂન, ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે 25મી તારીખે સાંજે એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી હાજર રહેશે, જ્યારે 26 તારીખે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વનો ધ્વજ વંદનનો કાર્યક્રમ બાજીપુરા સુમુલ ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે।